રાજ્યમાં આજથી કમોસમી વરસાદની સંભાવના નહીવત છે। વરસાદી સિસ્ટમો દૂર થતા માવઠાનું સંકટ દૂર થયું છે। કેટલાક જિલ્લાઓમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે। આજથી ધીમે ધીમે 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં વાતાવરણની કેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? ધરતી જે રીતે 2 જેટલી વરસાદી સિસ્ટમો હતી તે હવે દૂર થઈ ગઈ છે, જેને લઈને હવે કમોસમી વરસાદની સંભાવનાઓ નહીવત છે। માત્ર વાદળછાયું વાતાવરણ છે તે રાજ્યના કેટલાક ભાગોમાં રહી શકે છે, કારણ કે જે આ સિસ્ટમ બાદ જે ક્લાઉડી એટમોસ્ફિયર હોય છે તે 24 કલાક સુધી રહેતું હોય છે, એટલે કે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક જિલ્લાઓની અંદર આ પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તે રહી શકે છે। વહેલી સવારે અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, એટલે કે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી આ બંનેના કારણે કમોસમી વરસાદ આવ્યો અને હવે વરસાદી સિસ્ટમ દૂર થઈ રહી છે ધીરે ધીરે। જોકે હવે આજથી તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે। તાપમાન છે કે જે 5 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે, એટલે લોકોએ ફરી એક વખત કાળઝાળ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે આ જે ટેમ્પરેચર જે છે તે એકાએક જ ફોલ થયું હતું। જોકે હવે તે રાઇઝિંગ ટ્રેન્ડમાં છે, એટલે હવે ફરી એક વખત ગરમીનો પ્રકોપ છે તે જોવા મળશે। અત્યારે જો અમદાવાદના ગઈકાલના તાપમાનની વાત કરીએ તો ગઈકાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું, જેથી આજે 35 ડિગ્રી આસપાસ ગરમી રહી શકે છે। અમદાવાદની અંદર અન્ય જિલ્લાઓમાં પણ તે જ પ્રકારની પરિસ્થિતિ રહેશે। જે ગરમીનો પ્રકોપ છે સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી શકે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજથી રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે, તો આગામી સમયમાં તાપમાનનો પારો ઉંચકાશે। 3 થી 4 ડિગ્રી તાપમાન વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।